બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 213 અને શ્લોક નંબર 214 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 213 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. વિશેષ સંયમ પાલ્ય કૌમાર્યે યૌવને તથા. ફરી વાત. વિશેષ સંયમ પાલ્ય કૌમાર્યે યૌવને તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વિશેષ સંયમ પાલ્ય કૌમાર્યે યૌવને તથા. પહેલો શબ્દ છે વિશેષ સંયમ. એમાં બે શબ્દો છૂટા છે. વિશેષ સંયમ એટલે કે વિશેષ સંયમ પાળવાની વાત કરી છે. કૌમાર્યે યૌવને એટલે કે કુમાર અને યુવાન અવસ્થામાં. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. વિશેષ સંયમ પાલ્ય કૌમાર્યે યૌવને તથા. ફરી વાત. વિશેષ સંયમ પાલ્ય કૌમાર્યે યૌવને તથા. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય શક્તિ વિનાશકાહ. ફરી વાત. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય શક્તિ વિનાશકાહ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય. આ કડીમાં છૂટા છૂટા 5 શબ્દો સમાયેલા છે. અયોગ્ય, સ્પર્શ, દૃશ્ય, આદ્યાહ, ત્યાજ્યાહ. આ 5 શબ્દો ભેગા થઈ અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્યાહ. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્યાહ. આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. શક્તિ વિનાશકાહ. એમાં પણ બે શબ્દો સમાયેલા છે. શક્તિ વિનાશકાહ. શક્તિનો નાશ કરે તેવા. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીશું. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય શક્તિ વિનાશકાહ. ફરી વાત. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય શક્તિ વિનાશકાહ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. વિશેષ સંયમ પાલ્ય કૌમાર્યે યૌવને તથા. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય શક્તિ વિનાશકાહ. ફરી વાત. વિશેષ સંયમ પાલ્ય કૌમાર્યે યૌવને તથા. અયોગ્ય સ્પર્શ દૃશ્યાદ્યાસ્ત્યાજ્ય શક્તિ વિનાશકાહ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો, શક્તિનો નાશ કરે એવા અયોગ્ય સ્પર્શ, દૃશ્ય વગેરેનો ત્યાગ કરવો. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 213 નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 214 પર. આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સત્ફલોન્નાયકમ કુર્યાદ ઉચિતમેવ સાહસમ. ફરી વાત. સત્ફલોન્નાયકમ કુર્યાદ ઉચિતમેવ સાહસમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્ફલોન્નાયકમ કુર્યાદ ઉચિતમેવ સાહસમ. પહેલો શબ્દ છે સત્ફલોન્નાયકમ. એમાં 3 શબ્દો સમાયેલા છે. સત ફલ ઉન્નાયકમ. સારા ફળને આપે તેવું, ઉન્નતિ કરે તેવું એટલે કે પ્રગતિ કરે તેવું. કુર્યાદ ઉચિતમેવ સાહસમ. સાહસ કરવાની વાત કરી છે, પણ ફળ આપે તેવું અને પ્રગતિ કરે તેવું સાહસ. આખી કડી સમજાય તેવી છે. બે વાર તેનું સમૂહમાં ગાન કરીશું. સત્ફલોન્નાયકમ કુર્યાદ ઉચિતમેવ સાહસમ. ફરી વાત. સત્ફલોન્નાયકમ કુર્યાદ ઉચિતમેવ સાહસમ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો.
ન કુર્યાત કેવલમ યદ્ધિ સ્વમનોલોકરંજકમ. ફરી વાત. ન કુર્યાત કેવલમ યદ્ધિ સ્વમનોલોકરંજકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ન કુર્યાત કેવલમ યદ્ધિ સ્વમનોલોકરંજકમ. છેલ્લો શબ્દ છે સ્વમનોલોકરંજકમ. તેમાં છૂટા છૂટા 4 શબ્દો સમાયેલા છે. સ્વ, મનઃ, લોક, રંજકમ. એટલે કે પોતાના મનનું તથા લોકોનું રંજન કરે તેવું. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ન કુર્યાત કેવલમ યદ્ધિ સ્વમનોલોકરંજકમ. ફરી વાર. ન કુર્યાત કેવલમ યદ્ધિ સ્વમનોલોકરંજકમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. સત્ફલોન્નાયકમ કુર્યાદ ઉચિતમેવ સાહસમ. ન કુર્યાત કેવલમ યદ્ધિ સ્વમનોલોકરંજકમ. ફરી વાર. સત્ફલોન્નાયકમ કુર્યાદ ઉચિતમેવ સાહસમ. ન કુર્યાત કેવલમ યદ્ધિ સ્વમનોલોકરંજકમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સારા ફળને આપે તેવું, ઉન્નતિ કરે તેવું અને ઉચિત હોય તેવું જ સાહસ કરવું. જે કેવળ પોતાના મનનું અને લોકોનું રંજન કરે તેવું સાહસ ન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 213 અને શ્લોક નંબર 214 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.